પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હાલ આગળ વ્યા જાય. શું કીધું ભાઈ? વાંચો બધા એક સાથે, મને વાંચતા નથી આવડતું. હું કીધું? ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલી જમીનના કોઈ એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેક કોણનું માપ. તો ટાવરની ઊંચાઈ શોધો. વિદ્યાર્થી મિત્રો, મારી સામે એક ઊભો છે ટાવર. જો દેખાય તમને ટાવર? બોલો. નહીં, આ દિવાલ ને ટાવર સમજી લો, બરાબર ને? પછી કહેતા નહીં લે સાહેબ ક્યાં દેખાય? તો ન દેખાય ને, તો ટાવર દેખાય. આ ટાવર છે, આ ટાવર. આ શું છે? ટાવર. ટુવાલ નહીં મારો ભાઈ, આ ટુવાલ છે. હાલો આના લગ્ન ક્યાં કરાવવા આપણે? આ શું છે ભાઈ? ટાવર. અહીંયા એક ઈંદુ છે, એટલે ઈંદુ નહીં, બિંદુ. શું છે ભાઈ? બિંદુ. આ બિંદુ થી ટાવરના ઉત્સેક કોણનું માપ. ઉત્સેક કોણ ને ઔસેક કોણ બે આવે. આમ તમારું ડાચું ઊંચું કરો ને તને ઉત્સેક કોણ કહેવાય. અને તમે ટાવરની ટોચ કે અગાશી ઉપરથી ડાચું આમ હેઠે જોવો ને તેને ઔસેક કોણ કહેવાય. ઉત્સેક કોણ એટલે ડાચું કેવું થાય? આમ ઊંચું. એટલે અહીંયાથી આવડો આ ખૂણો આપણને કેટલો કીધો ભાઈ? આ જમીન છે, આ ખૂણો કીધો 30 અંશનો, બરાબર ને? વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. ફરીથી વાંચીએ ભાઈ. ટાવરના પાયાથી, ટાવર આપણે લખી નાખીએ A અને B. આ એનો પાયો થયો કે નહીં? ટાવરના પાયાથી 30 મીટર દૂર. કેટલા મીટર દૂર હતું ભાઈ? 30 મીટર દૂર આ બિંદુ હતું. બિંદુથી ઉત્સેક કોણ જોતા 30 નો ખૂણો આપણને ખબર પડી. ટાવરની ઊંચાઈ ગોતવાની છે, ગોતી લઈએ. બોલો, આને નામ આપી દઈએ A, B અને C. તો આપણે શું લખવાનું ભાઈ? ટાવરની ઊંચાઈ બરાબર શું આવે? તો આપણે લખીએ ત્રિકોણ ABC. હાલો પેલા તો આપણે AB, આ ટાવર છે એટલે અહીંયા લખી નાખ્યું ટાવર. અહીંયા થીટા, થીટાની સામેની બાજુ શું કહેવાય? સાબા. આ થીટાની કઈ બાજુ છે બાપા? પાબા. તો આપણે સાબા ગોતવાનું. પાબા આપણી પાસે છે, તો અહીંયા હું લખીશ પેલા ત્રિકોણ ABC માટે સાબા આપણે ગોતવું છે. પાબા આપણી પાસે છે એટલે સાબાના છેદમાં પાબા. આ કોનું સૂત્ર? સાઈન નું સૂત્ર. હવે તો સાઈન નું સૂત્ર હું? કોસ નું સૂત્ર? ટેન નું સૂત્ર? હા, સારું થયું કીધું, હું તો ભૂલી ગયો તો. હાલો 10. પણ 10 કેટલા મૂકવાના? 60. 30. કેમ 30? ઠીક, અહીંયા ખૂણો હોય. આ બધું હું ભૂલી જાઉં, મને બહુ યાદ ન રહે, હું અભણ માણા. હાલો સાબા. સાબા એટલે શું થાય? AB. એ ભાઈ BB નહીં હવે. હાલો પાબા. પાબા એટલે કેટલા? 30. 10 30 ની કિંમત 1 ના છેદમાં આ ત્રિભાંગાકાર છે. જગતની માલિપા જાય તો તરી એકા. તો AB બરાબર તરીના છેદમાં √3. છેદમાં રૂટ હોવું જોઈએ. તો કાઢો ભાઈ કાઢો. તો હું કરવું? સમીકરણ ઉપરે √3 મૂકવાનું, અને તેથી AB બરાબર 30 ગુણ્યા √3 એટલે 30 √3 એટલે 3 3 દાન 30. તેથી AB બરાબર 10 √3. અને અહીંયા મીટર આપ્યું એટલે અહીંયા લખી નાખવાનું મીટર. દાખલો થઈ ગયો છે. કઈ અઘરો? ઉત્તરાયણ આવશે ને, ઉત્તરાયણ એમાં આપણે પતંગ ચકાવીએ, ખબર? એ જત જાય કા, બરાબર? રાડું નાખવાને આપણી કપાઈ તોય કહેવાનું જત જાય, પણ કોની કહેવાનું ના. તો એવી રીતના અહીંયા દાખલો છે પતંગનો. શું કીધું ભાઈ? એક પતંગ જમીનથી 60 મીટર ઊંચાઈ પર ઉડી રહેલ છે. તો અહીંયા આપણી પતંગ છે.
પતંગ એ પતંગ. હા બરાબર ને, આ પતંગ છે. જમીનથી કેટલા મીટર? 60 મીટર. એટલે અહીંયા લખી નાખું 60 મીટર. આ આપણી જમીન છે. હા કે ના? ઓકે, 60 મીટર માંથી આમ ઊંચા આમ પતંગ ઉડી રહી છે, બરાબર ને. પછી હું કીધું આ પતંગનો દોરો એક છેડો ક્ષણભર માટે જમીન પરના કોઈ એક બિંદુ સાથે બાંધેલ છે. આપણે ઘણી વખત પતંગ ચકાવતા હોય તો ઓલું સ્ટીરિયું પતંગ હોય, ખબર? આમ સ્ટીરિયું કે આમ આડી અવળી થાય તો ભાઈ પતંગ જે છે ઘણી વખત સ્થિર હોય, બરાબર ને. તો એ પતંગ જે છે સ્ટીરિયું હોય તો આપણે શું કરીએ ખબર? ઘણી વાર આમ નાના છોકરાના હાથમાં આપી દઈએ, લે બકા ચકાવતું, એટલે ઓલો આમ હાથમાં પકડીને કે બહુ મજા આવે, હે ને. તો આવી રીતના સ્ટીરિયું પતંગ હતી, તો એ જમીન સાથે અહીંયા શું કરેલી હતી ભાઈ? હાલો, પછી એમ કીધું કે આ સ્થિતિમાં દોરાનો જમીન સાથેનો ખૂણો 60 અંશનો છે. કેટલા અંશનો છે? તો દોરીની કોઈ ઢીલ નથી, આમ પકડેલ હોય બિચારી, ઢીલ ક્યાંથી? આમ કડક દોરી છે, બરાબર ને. હાલો, તેવું માની લેવામાં આવે તો દોરીની લંબાઈ શોધો. તો હું અહીંયા લખું, હે આ એ કહેવાય, આ બી કહેવાય, ના સી કહેવાય. મારી હાળી દોરીની લંબાઈ કઈ આમાંથી? કર્ણ. ઠીક, આમ પતંગ ચકાવીએ ને આમ, એટલે આવડો આ કર્ણ જે છે એ દોરીની લંબાઈ થાય. હા કે ના? આ કાટખૂણો એની સામેની બાજુ શું કહેવાય? કર્ણ. તો એ તો ગોતવાનું ને, હા, કર્ણ ગોતવાનું. તો આ થીટા છે એની સામેની બાજુ શું કહેવાય ભાઈ? બાબા નહીં, શું કહેવાય ભાઈ? તો સાબા છે. કર્ણ ગોતવાનું. તો પેલા તો આપણે લખી નાખીએ ભાઈ કે દોરીની લંબાઈ બરાબર એ બી, બરાબર ને. ઠીક, હા એસી. ભાઈ મને ભૂલાઈ જાય, તમારે ધ્યાન રાખવાનું. દોરીની લંબાઈ બરાબર હે તો હવે આપણે લખ્યું ભાઈ દોરીની લંબાઈ બરાબર એસી. તો અહીંયા લખીએ ત્રિકોણ એ બી સી માટે. હા કે ના? બોલો, આપણી આગળ સાબા છે, કર્ણ ગોતવાનું, એટલે સૂત્ર હું મૂકવાનું? સાબાના છેદમાં માં ડોહું. આ સૂત્ર કોનું છે? સાઈન 60 સાઈન 60. કેમ? કારણ કે 60 નો ખૂણો છે એટલે. બોલો સાબા કેટલા? સાબા 60. વાહ મારા બકુડાવ. કર્ણ આપણી આગળ નથી એટલે એસી અને સાઈન 60 ની કિંમત √3/. જો ખબર ન હોય તો દાંધી બાપુના 3 વાંદલા મેં તમને થીકવાયેલા છે, બરાબર ને. એમાં આપણે કેનો વાંદરો કરવાનો? 60 નો. તો પેલા હું હતું 2√2. આ ખાલી હું 60 નો જ કરું છું. પછી હું હતું √3 1 √3. તો સાબાના છેદમાં કર્ણ √3/2. હાલો, ડન થઈ ગયું ભાઈ. કોઈને કઈ ડાઉટ આમાં? ઓકે, ગોતવાનું શું છે આમાં? એસી. ચોકડી ગુણાકાર કરવો પડશે. 2 નો ગુણાકાર 60 આરે તો 60 દુ 120. એસી નો ગુણાકાર √3 આરે √3 ગુણાકાર છે. આ બાજુ આવે તો 120/√3 બરાબર 80. હવે 80 ગોતવું છે તો છેદમાંથી √3 આપણે શું કરવું પડશે? કાઢવું પડશે. છેદનું સમીકરણ કરીએ. 80 બરાબર 120/√3 ગુણ્યા √3/. બોલો હાલો, 80 બરાબર શું મૂકું? 120 ગુણ્યા √3 એટલે 120 √3 ગુણ્યા √3 એટલે √6. ઠીક, 3. હા હું ભૂલી જાઉં. √3 ગુણ્યા √3 એટલે 3 ચોકું, પછી વાય મૂકવાનું મીંડું, એટલે એસી બરાબર 40√3 અને અહીંયા મીટર આપ્યું એટલે મીટર. એટલે કે દોરીની લંબાઈ કેટલી હશે? 40√3 મીટર. દાખલો થઈ ગયો. Painted, Painless Learning.